આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતો રહો. ખ્રિસ્તમાં ભાઈઓ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. મે 9મી તારીખ, યોહાનનો ગ્રંથ 16મો અધ્યાય 16થી 20મી કલમ સુધી. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે જેવી રીતે આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, તમારો શોક આનંદમાં પલટાઈ જશે. તમારા જીવનમાં જે કંઈ નાની મોટી તકલીફ હોય, શોક, કોઈ વેદના હોય, એ દૂર થઈ પ્રભુ તમારા જીવનમાં આનંદ આપે. ખ્રિસ્તમાં અલભાઈ હતા બહેનો, વિદાય. જે વ્યક્તિ આપણા ઉપર પ્રેમ રાખ્યો હોય, આપણે જેના ઉપર પ્રેમ રાખ્યો હોય, એ વ્યક્તિ આપણી પાસે દૂર જાય, વિદાય લે, ત્યારે બધાને દુઃખ છે. આપણે રેલવે સ્ટેશનમાં જોઈએ, લોકો રડતા હોય છે. એરપોર્ટમાં આપણા ઘરના જ કોઈ વડીલ ગમે તેઓ બહાર જતા હોય, બધાને દુઃખ આપે છે. અને એવી જ રીતે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં થોડી જ વારમાં તમે મને જોતા બંધ થઈ જશો અને ફરી થોડી વારમાં તમને મારા દર્શન થશે. આ થોડી વાર કરીને આજના શુભ સંદેશમાં 7 વખત આ શબ્દ આવે છે. એટલે લોકો સમજ્યા જ નહીં, એમને શિષ્ય સમજ્યા જ નહીં. જો પ્રભુ ઈસુ આપણી પાસેથી જાય, આપણે આગળ વધીએ કેવી રીતે, આપણે જીવીએ કેવી રીતે, એમ કરીને એમના જીવનમાં એટલું બધું દુઃખ, એટલી બધી વેદના. એટલે પ્રભુ ઈસુ એમને આશ્વાસન આપે છે કે હું જાઉં છું થોડા સમય માટે, પછી તમે મને જોશો, મારા દર્શન તમને થશે. એમના જીવનમાં એટલું બધું દુઃખ, એટલી બધી વેદના, એટલું બધું ટેન્શન, એટલું બધું તણાવ, પણ પ્રભુ એમને હિંમત આપે છે, આશ્વાસન આપે, દિલાસો આપે છે. એમના આ પૃથ્વીમય જીવનમાંથી પ્રભુ ઈસુ અહીંથી જાય છે. પ્રભુ તો સ્વર્ગમાં જશે અને ત્યાર પછી પવિત્ર આત્માને મોકલશે. પવિત્ર આત્મા એમના જીવનમાં આનંદ આપશે. આજના શુભ સંદેશમાં 16મો અધ્યાય 20મી કલમમાં તમારો શોક આનંદમાં પલટાઈ જશે. પ્રભુ ઈસુ જવાથી દુઃખ અને પવિત્ર આત્મા, જેમ ગલાતીના ધર્મસભ્યો 5મો અધ્યાય 20મી કલમમાં પવિત્ર આત્મા ફળના એક ફળ એ આનંદ છે. એ પવિત્ર આત્મા તમારા જીવનમાં આનંદ લાવશે, એમ કરીને પ્રભુ ઈસુ પૂરી ગેરંટી આપે છે. હા ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, જેવી રીતે પ્રસૂતાના જીવનમાં, એવી રીતે આપણા દરેકના જીવનમાં જાતના કારણથી, બીજા લોકોથી હોય કે કદાચ બીમારીના લીધે હોય, અન્ય કારણથી હોય, અમુક થર છોડી દીધા હોય, વિશ્વાસઘાત કર્યું હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયો હોય, જાતના કારણથી આપણે જ્યારે દુઃખી થઈએ, આપણા જીવનમાં આનંદ વેદના અનુભવીએ, પ્રભુ કહે છે તમારો શોક આનંદમાં પલટાઈ જશે. જ્યારે આપણું જીવન પવિત્ર આત્મા માટે ખુલ્લું રાખીએ, પવિત્ર આત્મા આ દુઃખ દૂર કરશે, આપણા દરેકના જીવનમાં આનંદ આપશે. જાતના કારણથી આપણે દુઃખી થતા હોય, પણ પ્રભુ પવિત્ર આત્મા આપણને આનંદ આપશે. કારણ પવિત્ર આત્મા પ્રભુ ઈસુ કોણ છે એ સમજાવશે. પ્રભુ ઈસુના જે સંદેશ છે એ સારી રીતે સમજાવશે. પવિત્ર આત્મા શિષ્યોને પણ જ્ઞાન આપશે. પવિત્ર આત્મા પ્રભુ ઈસુના સંદેશનો અર્થ પણ એમને સમજાવશે. એવી રીતે અલગ રીતે એમના જીવનમાં આનંદ લાવશે પવિત્ર આત્મા, એમ કરીને શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ એમને સમજાવે છે અને આપણને પણ દરેકને સમજાવે છે. હા ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, આપણે પણ આપણું જીવન હંમેશા પવિત્ર આત્મા માટે ખુલ્લું રાખીએ. કારણ ગમે તે દુઃખ હોય, ગમે તે વેદના હોય, ગમે તે તણાવ હોય, ગમે તે ચિંતા હોય, તમારો શોક આનંદમાં પલટાઈ જશે, એ પ્રભુના વચન છે. જ્યારે આપણે પણ આપણું જીવન સંપૂર્ણ રીતે પ્રભુ માટે ખુલ્લું રાખીએ, પવિત્ર આત્મા જરૂર આનંદ લાવશે અને આપણે પણ એવી રીતે પ્રભુ ઈસુના સંતાનો તરીકે સાક્ષીમય જીવન જરૂર જીવી શકીએ. હા ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, આ મનન ચિંતન, આ શાસ્ત્રપાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય, પ્રભુ ઈસુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, આ દિવ્ય દાન સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો
અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી પવિત્ર આત્મા એમના જીવન પણ જરૂર આનંદ લાવશે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.